આજે હું પનીર ભુજી ચીઝવાળું શાક બનાવવાની છું અને તેના માટે મેં આ મસાલા જે લીધા છે તે હું તમને બતાવું. સૌ પ્રથમ મેં પહેલાં ડુંગળી લીધી છે, 2 ટામેટાં લીધા છે, 1 ચમચી ગરમ મસાલો, આદુ લસણની પેસ્ટ, આ સ્વાદ અનુસાર લસણ, આદુ અને મરચાંની મેં પેસ્ટ લીધી છે અને આ તમને જે યોગ્ય લાગે રીતે લેવાની. સૂકી મેથી 1 ચમચી, ધાણા 1 ચમચી, જીરું, 4-5 મરિયા અને 4-5 લવિંગ. આ સૂકો મસાલો બનાવવાનો છે. આ તેની મેં લીધી છે અને અડધી વાડકી દહીં અને આ છે 200 ગ્રામ પનીર અને આ છે 50 ગ્રામ ચીઝ. આટલી વસ્તુ તેમાં જોઈશું અને આ છે સૂકો મસાલો, તે હું પહેલાં બનાવી લઈશ. તેના માટે મેં સૂકો મસાલાને આપણે પહેલાં શેકી નાખીશું. તેના માટે મેં આજે જે 1 ચમચી જે બધું લીધું હતું, સૂકા ધાણા, જીરું, લવિંગ અને આ 4-5 મરિયાના ટુકડા, આને હું બરાબર શેકીશ અને આને હું ધીમા તાપે શેકીશ. આને આપણે બહુ શેકવાનું નથી, ખાલી થોડો આરો મારો તેમાં પાણીનો જે ભાગ હોય તે સુકાઈ જાય તેટલું જ આપણે આને શેકવાનું છે. અને આ સૂકો મસાલો આપણે આ શાકમાં નાખવાનો છે. આને હું બરાબર મિક્સ કરતી જઈશ અને કારણ કે નીચે આપણે આ મસાલો ચોંટે નહીં તેના માટે. હવે હું આમાં જો આ છે કસ્તુરી મેથી, એ મેં લીધી છે 2 ચમચી, તે આમાં હું નાખીશ. આનાથી સ્વાદ આપણો સરસ આવે તેના માટે. હવે હું આને પણ હું મિક્સ કરી લઈશ અને ગેસને કરી દઈશ બંધ. બરાબર એકદમ જ્યાં સુધી આ ઠંડો મસાલો ના થાય ત્યાં સુધીને હું એને મિક્સ કરતી રહીશ અને ઠંડો થઈ જાય પછી આમાં હું અડધી ચમચી મીઠું નાખીશ. મીઠું આપણે પહેલાં નહીં નાખવાનું, આપણે પછી જ નાખવાનું અને આને હું બરાબર મીઠાને એમાં મિક્સ કરી લઈશ અને એકદમ મસાલાને હું ઠંડો કરી દઈશ અને પછી આને હું મિક્સરમાં પીસી કાઢીશ. એકદમ ઝીણો કકરો આપણે આ મસાલો પીસવાનો છે. આપણો મસાલો ઠંડો પડી ગયો છે. હું આમાં તેલ નાખીશ. તે મેં 1 ચમચી, આ બીજી, આ ત્રીજી, આ ચોથી અને 5મી 5 કળશી જે આ નાની આવે છે તે મેં એમાં તેલ નાખ્યું છે અને આ તેલને હું થોડું ગરમ થવા દઈશ અને જે મસાલો મેં શેક્યો હતો તેને મેં મિક્સરમાં ક્રશ કરી નાખ્યો છે. હવે આ છે અડધી ચમચી જીરું. આ જીરુંને આપણે ધીમા તાપે લાલ થવા દઈશું. હવે આ તેલ આવી ગયું છે અને આ જીરું પણ સરસ થવા મળ્યું. ત્યાર સુધી હું મેં અડધી વાડકી દહીં લીધું હતું તેને હું 1 વાડકીમાં કાઢી અને તેમાં હું મસાલો કરીશ. તેના માટે મેં આ દહીંમાં 1 ચમચી લાલ મરચું, અડધી ચમચી હળદર અને જે આ મેં ગરમ મસાલો પીસી લીધો હમણાં તે હું 1 ચમચી નાખી અને આ બધું મિક્સ કરી લઈશ અને આ દહીં આપણે શાકમાં નાખવાનું છે. આપણે એટલે જ મેં ટામેટાં 2 નંગ જ લીધા છે અને ડુંગળી 3 નંગ લીધી છે કારણ કે દહીં પણ નાખવાનું છે એટલે ખટાશ વધી જાય તેના માટે. આ એકદમ મોરું દહીં મેં લીધું છે. આ નાખવાથી શાકનો ટેસ્ટ સરસ આવે છે. આ લખનવી પનીર ભુજીનું શાક બનાવવાની છું તેની રીત છે. હવે આપણું આ દહીં તૈયાર છે. હવે આપણું આ જીરું થઈ ગયું છે, એમાં હું આદુ લસણની આ જે મેં બનાવી હતી પેસ્ટ એ હું નાખી દઈશ અને આને હું બરાબર મિક્સ કરીશ. આમાં મેં 4-5 લસણની કળી, 2 લીલા મરચાં અને અડધો આદુનો
ટુકડો લઈને આને ગ્રેવી લસણની મેં કરી નાખી હતી. અને લસણ આમાં જેટલું વધારે હશે તેટલો આનો સ્વાદ સરસ આવે છે. અને આને હું બરાબર મિક્સ કરીશ. હવે આપણું આ મિક્સ થઈ ગયું છે લસણની અને સરસ ગુલાબી શેકાઈ ગયું છે. હવે હું આમાં આ ડુંગળી નાખીશ અને તમે જુઓ છો કે આ મેં ડુંગળી એકદમ ગ્રાઇન્ડ પણ કરી છે અને થોડી આખી પણ રાખી છે. આ આપણે આવી બે રીતે ડુંગળી કરવાની. મેં એક નંગ ડુંગળીને એકદમ પીસી કાઢી અને બીજી જે 2 નંગ ડુંગળી હતી તેને મેં ઊભી પાતળી ચીરી કરીને આમાં નાખીશું અને આને બરાબર મિક્સ કરીશું. અને ડુંગળીનું જે પાણી છે તે બળી જાય તેના માટે આપણે આને એકદમ મિક્સ કરતા રહીશું અને પાણી બળતું રહેશે આમાં. હવે હું આમાં તમને જે મેં પેલું મસાલાવાળું દહીં બનાવ્યું હતું તે હું આમાં નાખી દઈશ. અને આનાથી આપણા શાકનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. તેના માટે આ દહીં નાખવું. આ અડધી વાડકી મેં દહીં લીધું છે અને આને પણ હું બરાબર મિક્સ કરી લઈશ. મિક્સ કરતી જઈશ અને એકદમ આપણે ડુંગળી અને આ દહીં બેવ એકદમ મિક્સ થઈ જાય ત્યાં સુધી એને હું ધીમા તાપે હલાવીશ. અને ગેસ મેં ધીમો જ રાખ્યો છે તેના માટે. હવે આને હું થોડીક વાર ઢાંકી દઈશ. હવે આપણે જોઈ લઈએ અને આપણું આ તેલ સરસ ઉપર આવી ગયું છે અને ડુંગળી અને દહીંને એકદમ અંદર આપણે મિક્સ થઈ ગયું છે. હવે હું આમાં આ ટામેટાની જે પેસ્ટ બનાવી હતી તે નાખીશ. ટામેટાં આપણે પહેલાં નહીં નાખવાના કારણ કે આમાં આવે છે પાણીનો ભાગ, એટલે આપણે આને પછી જ નાખવાના અને એકદમ મિક્સ કરી લઈશું બરાબર. અને આ મેં 2 નંગ ટામેટાં લીધા છે અને 3 નંગ ડુંગળી લીધી છે. અને આ સરસ પાણી છૂટી ગયું છે અને ઉપર આવી ગયું છે તેલ. અને આ મેં ગરમ મસાલો નાખી દીધો અને આ જે મેં પેલો મસાલો બનાવ્યો તો સૂકો તમને બતાવ્યો તો તે પણ હું આમાં નાખી દઈશ. અને આ 1 ચમચી લાલ મરચું પાવડર, અડધી ચમચી હળદર અને થોડું મીઠું મેં થોડુંક જ નાખ્યું છે કારણ કે આગળ મીઠાનું દહીંમાં પણ મેં નાખ્યું હતું અને આગળ મેં આદુ લસણની પેસ્ટમાં પણ નાખ્યું હતું, એટલે આપણે અડધી ચમચી જ મીઠું નાખવાનું છે. અને આ બધા મસાલાને હું બરાબર મિક્સ કરી લઈશ જ્યાં સુધી ના એક રસ નહીં થઈ જાય મસાલા અને આપણું તેલ ઉપર છૂટીને ના આવે ત્યાં સુધી આને મિક્સ કરતું રહેવાનું. એકદમ સરસ મિક્સ કરતી રહીશ અને આને હું ઘડી ઢાંકી દઈશ. હવે આપણે આ જોઈએ છે કે તેલ સરસ ઉપર આવી ગયું છે અને આમાં મેં અડધો ગ્લાસ પાણી ઉમેર્યું છે અને આને હું બરાબર મિક્સ કરી લઈશ. અને આને હું ધીમા તાપે હવે ઢાંકીશ જ્યાં સુધી આપણું પાણી અડધું બળી ના જાય ત્યાં સુધી. અને હવે હું તમને નાન બનાવવાની છું. તેના માટે મેં આ 600 ગ્રામ લોટ લીધો છે. આ અડધી વાડકી દહીં લીધું છે એ હું એમાં નાખીશ. અને આ છે 1 ચમચી બેકિંગ પાવડર તે ઉમેરીશ. આ 1 ચમચી મીઠું અને હું આ લોટને પહેલાં મિક્સ કરી લઈશ. આજે હું તમને શાક પણ બતાવવાની છું અને આ નાન પણ બનાવવાની રીત બતાવવાની છું. અને આ જે અડધી વાડકી દહીં છે તે પણ હું આમાં ઉમેરી દઈશ. આનાથી આપણી નાન એકદમ પોચી અને ક્રિસ્પી બને છે તેના માટે. અને આને હું બધું મિક્સ કરી અને એકદમ સરસ લોટ બાંધી આને હું બધું મિક્સ કરીશ. અને આ મેં ઉપર કોથમીર નાખી છે કારણ કે આપણા નાનમાં કોથમીરનો સ્વાદ સરસ આવે તેના માટે. અને આ બધું હું લોટમાં
મિક્સ કરી દઈશ અને એકદમ ઢીલો અને સરસ લોટ બાંધીશ. તેના માટે મેં એક લોટો પાણી લીધું છે અને હું થોડું થોડું નાખતી જઈશ અને લોટ બાંધતી જઈશ. હવે આપણો લોટ તૈયાર થવા આવ્યો છે અને તમે જોઈ શકો છો કે એકદમ ઢીલો અને એકદમ સરસ મેં આ લોટ બાંધી દીધો છે. અને આને આપણે આવો જ લોટ બાંધવાનો છે. અને આમાં મેં અડધી ચમચી તેલ નાખીશ અને આ લોટને હું મિક્સ કરી લઈશ અને એકદમ સરસ આવો ઢીલો લોટ આપણે તૈયાર કરવાનો છે. અને આને બરાબર એકદમ મિક્સ કરીશ અને લોટ બાંધ્યો છે. આ લોટને મેં 5-10 મિનિટ માટે મૂકી અને સરસ મેં આને મિક્સ કરીને તૈયાર કરી લીધો છે. અને તમે જોઈ શકો છો કે આપણો લોટ આવો ઢીલો અને સરસ પોચો થયો છે. અને આવો જ લોટ આપણે એને બાંધવાનો છે. અને આ મેં તમને આંગળીથી પણ હું બતાવું છું કે એ કેવો ઉપસીને ઉપર આવે છે. આવો આપણે લોટ એને કરવાનો છે. આ બેકિંગ પાવડરથી આપણો લોટ આવો સરસ બંધાય. અને હા, હવે આપણો લોટ તૈયાર છે. હવે આ શાકમાં પણ તેલ ઉપર આવી ગયું છે અને પાણીનો જે ભાગ હતો એ બધો બળી ગયો છે. અને આપણું હવે આ શાકમાં જે મેં 200 ગ્રામ પનીર લીધું હતું તે હું એમાં નાખી દઈશ અને તેને મિક્સ કરી લઈશ. અને આને મેં મિક્સ કરી લીધું છે. હવે હું આમાં આ પનીરના મેં ટુકડા કર્યા છે તે પણ હું આમાં નાખી દઈશ અને આને પણ હું મિક્સ કરી લઈશ. અને આ 200 ગ્રામ પનીર લીધું હતું મેં, એમાં થોડી છીણ કરી અને થોડા ટુકડા કર્યા. અને આ છે જે 50 ગ્રામ મેં ચીઝ લીધું હતું તે પણ હું એમાં નાખી દઈશ, કારણ કે આપણે લખનવી પનીર ભુજી ચીઝ શાક બનાવવાના છે તેના માટે. અને આને પણ હું મિક્સ કરી અને 5 મિનિટ જ રાખીશ અને ગેસને કરી દઈશ બંધ. અને આ કોથમીર ઉપર છે તે પણ હું એમાં નાખી દઈશ. અને આપણું શાક હવે આ તૈયાર છે. અને હું આ બધાને મિક્સ કરી લઈશ અને ગેસને આપણે બંધ કરી દેવાનો. આમાં પનીરને આપણે કાચું જ રાખવાનું છે તેના માટે. અને આપણું આ શાક તૈયાર છે. અને હું આ એક કાચની વાડકીમાં આ શાક કાઢી અને તમને બતાવું કે આપણું શાક સરસ તૈયાર થઈ ગયું છે. આપણું આ શાક થઈ ગયું છે. હવે હું તમને નાન બતાવીશ. અને આ લોટને ફરી પણ આપણે એકવાર બરાબર મિક્સ કરી લઈશું અને એકદમ સરસ મિક્સ થઈ ગયો છે. હવે હું આમાંથી તમને નાન બનાવીને બતાવું છું. અને એકદમ પોચો અને જે ઉપસીને આવી જાય છે તેવો લોટ આપણે આનો બાંધવાનો છે. હવે હું આ એક નાન તમને બનાવીને બતાવું છું. તેને હું એકદમ સરસ પાતળી વણી લઈશ. આને આપણે જાડી નહીં વણવાની, એકદમ પાતળી અને સરસ વણી લેવાની છે. અને ધીમા તાપે મેં લોઢી ગેસ પર મૂકી દીધી છે. અને આને હું એકદમ પતલી સરસ વણી લઈશ. નહીં બહુ જાડી રાખવાની કે નહીં બહુ પતલી રાખવાની. અને આ મેં પાણી ઉપર લગાવ્યું છે. આ પાણી લગાવી ફરતું પાણી લગાવી દીધું છે. અને આને હું હવે આ જે પાણીવાળો ભાગ હતો તે હું લોઢીમાં નીચેની સાઈડ મેં નાખી દીધો છે. અને આ ગેસને ધીમા તાપે સરસ ઉપર પેલા બબલ્સ થઈ જાય ત્યાં સુધીને થવા દઈશ. ને હવે હું આ લોઢીને ગેસ પર ઊંધી કરી અને ગેસ કરી દઈશ ફાસ્ટ. અને આ ધીમા તાપે લોઢીને ફેરવતી જઈશ અને આ નાન તમને બતાવતી જઈશ. આ નાન આપણી નીચે નહીં પડે, કારણ કે આની ઉપર આપણે નીચે પાણીવાળો હાથ કર્યો હતો તેના માટે. હવે આપણી નાન તૈયાર છે તો હું તેને બહાર કાઢી અને આ બટર મેં લગાવી દીધું છે. અને એકદમ સરસ અને ક્રિસ્પી નાન બની છે.
એ હું તમને બતાવું. આપણી આ નાન તૈયાર છે, એકદમ ક્રિસ્પી અને સરસ. અને આપણું આ શાક અને નાન તૈયાર છે. જો તમને આ મારી રેસીપી ગમે તો મારા વિડીયોને લાઈક અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.